વડોદરા શહેરના વોર્ડ નંબર 3 ફતેગંજ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારી બીજેપીના વિરોધમાં જનમંચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3 ફતેગંજ વિસ્તારમાં વડોદરાને કડોદરા બનાવવામાં ભ્રષ્ટાચારી ભાજપની તાનાશાહીના વિરોધમાં જાડી ચામડીના શાસકોને લોકશાહી ઢબે જનમંચના કાર્યક્રમ હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો, જેમાં હાય રે ભાજપ હાય હાયના નારા સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા કોંગ્રેસના પ્રભારી નિશાંત રાવલ, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં વડોદરા શહેર કોંગ્રેસે જનમંચ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। મિત્રો ધ્યાન આપો, આ ફતેગંજના સ્થાનિક લોકો છે, કારણ કે ખબર નથી કોર્પોરેટર ફરતા જ નથી વિસ્તારમાં। જો ભાજપના કોર્પોરેટર વિસ્તારમાં ફરતા હોય તો આ વર્ષ શાસકોના પાપે આખું વડોદરા ખાડોદરા બન્યું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ લઈને વડોદરામાં અમે નીકળ્યા છે। વડોદરાના મેયરના વોર્ડથી શરૂઆત કરેલી 4 નંબરમાં કમલાનગર તળાવ, જે મેયરના વોર્ડમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, ગંદકીના ઢગલા છે, રોડ રસ્તા ડ્રેનેજમાં ભ્રષ્ટાચાર છે, ત્યારે આખા વડોદરાની શું દુર્દશા થશે, ત્યારે તમામ વિષયો પર અમે નીકળ્યા છે। આજે વોર્ડ નંબર 3 માં છે, રોજે વડોદરા શહેરમાં એક વોર્ડમાં જઈશું, ત્યાં જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે, આ વોર્ડ નંબર 3 માં પણ એક સભ્ય છે સ્ટેન્ડિંગના। તમે જુઓ, આખો ફતેગંજનો રોડ એક બાજુનો ખોદી કાઢ્યો છે, આખા વડોદરામાં ખાડા ખાડા ને ખાડા। સર સયાજીરાવ ગાયકવાડના વડોદરાનું નામ પડી ગયું ખાડોદરા, મચ્છરોની નગરી, અને ભાજપના નેતાઓ ખાલી ભ્રષ્ટાચાર કરવાનો। આ વર્ષનું બજેટ જાહેર કર્યું 7,609 કરોડ। છેલ્લા 30 વર્ષથી ભાજપ સત્તામાં, કોર્પોરેટર ભાજપના, મેયર ભાજપના, ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, તળિયેથી નડિયા સુધી બધે ભાજપ। 30 વર્ષના બજેટનો હિસાબ કરીએ તો 1,00,000 કરોડ કરતા પણ વધારે રૂપિયા જો વડોદરા શહેરને ફળવાયા હતા, તો એ વડોદરા શહેરનો વિકાસ કેમ ન થયો? વિકાસ ભાજપના નેતાઓનો થયો। ભ્રષ્ટાચાર કરીને તે લોકોના સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડોના બંગલા, લક્ઝરિયસ કાર, કોના પૈસા દિવાળી? મારા વડોદરાના નગરજનો પરસેવાના પૈસાથી જે ટેક્સ ભરે છે, એની સામે પાયાની સુવિધા, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવી ભાજપના નેતાઓમાં પાણી નથી, ત્યારે આ કોર્પોરેટરોના ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસે આ જનસંવાદ શરૂ કર્યો છે। આગળ ત્યાંના સ્થાનિકો પણ ઉભા છે, એમના પ્રશ્નો સાંભળીશું અને રોજે એક વોર્ડમાં કાર્યક્રમ લઈને જઈશું। આવતીકાલે અમારો પ્રોગ્રામ ગોત્રી તળાવ વોર્ડ નંબર 10 માં છે। આજે અમે વોર્ડ નંબર 3 ની અંદર જનસંપર્કમાં નીકળ્યા છે, કારણ કે તમે જુઓ કે પૂરા વડોદરા શહેરની હાલત આ લોકો એકદમ બેકાર કરી નાખી છે, વડોદરા શહેરને ખાડોદરા બનાવી નાખ્યું છે। તમે જુઓ, અમે આજે લઈને બેનર લઈને ઉભા છે કે વડોદરા શહેરના મેયર ગાયબ છે, કારણ કે સભાની અંદર પણ આપણે જોવા જઈએ તો મેયર કોઈ વસ્તુ બોલતા નથી, ચૂપ્પી હાસિલ કરી લે છે, અને આજે વડોદરા શહેરના કોઈ રસ્તા એવા નહીં હોય કે જ્યાં એકદમ સ્મૂથલી લોકો ગાડી લઈને જઈ શકે। દરેક જગ્યાએ દરેક રોડ રસ્તા ને ખાડાના રૂપે આ લોકોએ ફેરવી નાખ્યું છે, ખાડોદરા બનાવી નાખ્યું છે, અને વડોદરા શહેરના લોકોની સમસ્યાઓ સાંભળવા માટે આજે મેયર હાજર નથી। મેયરને રજૂઆત કરવા માટે જઈએ તો મેયર એવું કહે છે કે હું નહીં આવી શકું, અને મારા આવેદન પત્ર સ્વીકારવા માટે પણ મેયર આવતા નથી, અને તેમની કેબિનના દરવાજા બંધ કરી દે છે। એટલે વડોદરા શહેરના આમ નાગરિકોનો પ્રશ્ન સાંભળવા માટે મેયર પોતાની કેબિનમાં હાજર નથી, ખંડેરાવ માર્કેટની ઓફિસમાં તે હાજર નથી રહેતા, માટે જ અમારા દ્વારા આજે બેનર લઈને કહેવામાં આવ્યું છે કે વડોદરા શહેરના મેયર ગાયબ છે। અને તમે જુઓ કે વડોદરા શહેરનું જે બજેટ હતું, એ બજેટની અંદર પણ કોંગ્રેસના અમારા કોર્પોરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં, અને 1 કલાકની અંદર પૂરું વડોદરા શહેરનું 7,000 કરોડનું બજેટ આ લોકોએ પાસ કરી દીધું। એટલે જુઓ કે આ લોકો પોતાની તાનાશાહી પર ઉતરી આવ્યા છે, લોકોનો અવાજ સાંભળતા નથી, લોકોની મુશ્કેલીઓ સાંભળતા નથી, લોકોને ખરેખર શેની જરૂર છે, રોડ રસ્તા ગટર પાણી વીજળીની જરૂર છે, તે પણ આ ભાજપ સરકાર યોગ્ય રીતે આપી નથી શકતી। એટલા જ માટે આજે અમને રોડ રસ્તા પર ઉતરીને જનસંપર્ક કરીને લોકોની વેદના સાંભળવા માટે આજે કોંગ્રેસ પાર્ટી જમીન પર ઉતરી છે।